ભચાઉ તાલુકાના ખોડાસર ગામની નદીમાં વરસાદી પાણી વધુ હોવાથી ભેંસો તણાઈ। ભચાઉ તાલુકાના ખોડાસર ગામની નદીના પાણીના પ્રવાહમાં ભેંસો તણાઈ છે। 15 જેટલી ભેંસો નદીના પાણીમાં તણાઈ ગઈ હતી। લાકડિયા ખોડાસર વચ્ચે આવેલી નદીમાં વરસાદના પગલે ભારે પાણી વહી નીકળ્યા હતા। ભેંસો નદીના પ્રવાહમાં તણાતી હોય એવા લાઈવ વિડીયો સામે આવ્યા છે। કારણ જમા થયેલા પાણીમાં પેદા થવાવાળા એનોફિલિસ મચ્છર। આસપાસ પાણીનો જમાવ નહીં તો મચ્છર અને મેલેરિયા પણ નહીં। માથાનો દુખાવો, શરીરનો દુખાવો, તાવ વગેરે લક્ષણ દેખાય તો સ્વાસ્થ્ય કર્મીનો સંપર્ક કરો। ગર્ભવતી મહિલાઓ અને બાળકોના માટે વિશેષ સાવધાની જરૂરી છે। ઇલાજમાં વિલંબના કારણે મેલેરિયા જીવલેણ પણ બની શકે છે। સરકારી હોસ્પિટલોમાં મેલેરિયાની તપાસ અને ઇલાજ મફત છે।